મોરબીમાં સ્વામિનારાયણ મંદિર નજીક મચ્છુ નદીના પટમાં દિવાલથી મોટો વિવાદ. તપાસ સમિતિની રચના કરી કલેક્ટરના તપાસના આદેશ. મંજૂરી વિના દિવાલના બાંધકામનો આરોપ. દરિયાકાંઠેથી ચરસનો જથ્થો ઝડપાવાનો સિલસિલો યથાવત. કચ્છમાં સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યા ચરસના 9 પેકેટ. સુરતના સચિન જીઆઈડીસીમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ. 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે શખ્સની ધરપકડ. પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલના ઉત્તરાધિકારીની નિયુક્તિ. ટૂંક સમયમાં આદિવાસી સમાજના નેતા અને સાંસદ જશવંત ભાભોરને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવાય તેવી શક્યતા. આંધ્રપ્રદેશના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુ આજે ચોથી વખત લેશે શપથ. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત. પવન કલ્યાણ બનશે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી.